સામાન્ય રીતે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે તમામને ગૃહ વિભાગ દેખાય, પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી દેખાય. એ સહજ એટલે છે કે રોડ ઉપર થતો ભ્રષ્ટાચાર છે, અનેક લોકો સાથે આંખે દેખાતો ભ્રષ્ટાચાર છે. પણ હકીકત એ છે ગૃહ વિભાગ અને પોલીસનો ભ્રષ્ટાચાર તો પાશેરીમાં પોણી માત્ર છે. હકીકત એ છે મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારનો રીતસરનો અડ્ડો બની ચૂક્યો છે. માત્ર ખોટું કરાવવાના નહીં, હાલત એ છે સાચા કામ માટે લોકો રૂપિયા આપવા પડે છે. કોઈએ કંઈક ખોટું કરાવવું અને રૂપિયા આપે તો એકવાર કળિયુગ છે એમ કરીને માની પણ લઈએ, ભલે ડાયજેસ્ટ ન થાય પણ માની પણ લઈએ. પણ સ્થિતિ એ છે સાચું કામ લઈને જાઓ ને તો પણ રૂપિયા આપો, પ્રસાદ ચડાવો તો જ કામ થાય છે અને રીતસરના ભાવ બોલાય છે. મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ 3 અને 4 ઓક્ટોબરે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર 2 દિવસે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું. એની અંદર ખુદ મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગના અધિકારીઓને ચેતવ્યા છે અને પોતાના અંદાજમાં કંઈ પણ દીધું છે કે તમારા કુકર્મો જનતાના ધ્યાનમાં પણ છે અને અમારા પણ ધ્યાનમાં છે. આવો સાંભળી લઈએ મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું છે. મહેસૂલ ખાતું, આપણે કહીએ કે મહેસૂલ ખાતું એક એવું ખાતું છે કે જેમાં જો માણસ ફસાયો તો સરકારોય બદલાઈ જાય અને ઓફિસરોય બદલાઈ જાય. વધારેમાં વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની, અને એ શબ્દોની મારામારી વધારેમાં વધારે થતી હોય તો મહેસૂલમાં. એક કલેક્ટર ઇઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે, આટલું આ સમજણ પડે એવી વાત છે, ના કરી નાખો. બીજા કલેક્ટર કરે જ નહીં, ગમે તે ના, આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ એટલે હવે આપણે બધાએ શબ્દો એવા શોધવા પડે કે બધાને એનો અર્થ એક જ નીકળે. મુખ્યમંત્રી આ વિભાગના વડા પણ છે, રાજ્યના વડા પણ છે અને સારી રીતે જાણે પણ છે. મુખ્યમંત્રી હજી તો બોલ્યા ને, એના 24-48 કલાકમાં 2 મોટા કિસ્સા આવ્યા, બંને મહેસૂલ વિભાગ સાથે જોડાયેલા. એક મહેસાણાનો કિસ્સો તો બીજો સુરતનો કિસ્સો છે. પહેલા વાત કરી લઈએ મહેસાણાની. 4 ઓક્ટોબરે મહેસાણા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતો રેવન્યુ ક્લાર્ક વિશ્વજીત 9 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયો છે. એક ક્લાર્ક 9 લાખ રૂપિયાની લાંચ લે છે. ખેતીની જમીનને બિનખેતી કરવા માટે 23 લાખ રૂપિયાની માગણી કરે છે ક્લાર્ક. એક ક્લાર્કનો આખા કેરિયરનો કુલ પગાર ગણીએ ને અથવા બચત ગણીએ તો 23 લાખ નહીં થતી હોય. 23 લાખ માગણી કરે છે. રકઝકને અંતે 9 લાખ રૂપિયાની રકમ નક્કી કરાય છે. પણ ફરિયાદી જાગૃત હતો. ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં અરજી કરી, છટકું ગોઠવાયું અને 9 લાખ રૂપિયાની લાંચ લેતા વ્યક્તિને દબોચાયો. હવે સવાલ એ છે કે આટલું મોટું કામ, ખેતીની જમીન બિનખેતી કરવાની 23 લાખ રૂપિયાની લાંચ લે, શું એક ક્લાર્ક માત્રની આ તાકાત હોઈ શકે કે છેક સુધીનું આ નેટવર્ક છે? છેક સુધીનું આ નેટવર્ક છે. 9 લાખ રૂપિયા લીધા છે, 23 લાખની માગણી કરી હતી. બીજો કિસ્સો તમને સુરતનો. 5 ઓક્ટોબર સુરતમાં 2.5 લાખની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર સાહેબ ઝડપાયા છે. સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ફરજ બજાવતા મહેશ પરમાર નામના વ્યક્તિ ઝડપાયા છે. અડાજણમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. કામ શું અને રૂપિયા કેમ માગ્યા હતા? નોંધણી માટે વાંધા ન કરવા 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી. આપણી જ પ્રોપર્ટી, આપણે કોઈની જોડેથી ખરીદી, પૂરો દસ્તાવેજ કર્યો, એની સ્ટેમ્પ ડ્યુટી ભરી, બધું કર્યું, પણ તમારામાંથી કોઈ વાંધા વચકા નહીં કાઢવું એ માટે તમારે 3 લાખ આપવા પડશે. આ સ્થિતિ છે અમારા ગુજરાતની. એ ફરિયાદીએ જમીન ખરીદી હતી અહીંયા અડાજણ સુરતમાં. કાયદા મુજબ તમામ ફી દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા પૂરી કરી હતી. દસ્તાવેજમાં કાયદેસર રીતે કોઈ વાંધો નહોતો, પણ આ અધિકારીએ
ઓર્ડર પાસ કરવાના બદલામાં ફરિયાદી પાસેથી 3 લાખની માગણી કરી. 2.5 લાખ આપવાનું નક્કી થયું અને ફરિયાદી આપવા લાંચ માગતા નહોતા એટલે એમને એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી અને લાંચ લેતા આ રંગે હાથ ઝડપાયા છે. મહેશભાઈ છેલ્લા 27 વર્ષથી સરકારી નોકરીમાં છે. તેમનો માસિક પગાર ઓછો નથી, 80,000 રૂપિયા ચૂકવે છે. મારી ગુજરાતની સરકાર મહિને ઓછો પડે છે સાહેબને, એટલે 2.5-3 લાખ રૂપિયાની લાંચ લે છે. અને હવે એમની તપાસ પણ શરૂ થઈ છે એમની મિલકતની. આ સ્થિતિ છે ને એટલે લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ. હું ફરીથી કહું છું, ભાગ્યે જ કોઈ નસીબવાળો હશે જેની જમીનનું કામ વગર રૂપિયે થતું હશે. એમાં ભાજપનો કાર્યકર્તા અને નેતા પણ આવી ગયો. રીતસરનું એક નેટવર્ક છે, રીતસરનું તમામ જિલ્લાઓની અંદર આ નેટવર્ક ચાલે છે. પ્રમાણ વધઘટ હોઈ શકે. હું નથી કહેતો કે તમામ કલેક્ટરો ભ્રષ્ટ છે, જરાય નથી કહેતો, પણ નેટવર્ક તો દરેક જિલ્લામાં છે જ. આ હકીકત છે. દલાલોનું નેટવર્ક છે, અધિકારીઓનું નેટવર્ક છે, દસ્તાવેજો ઘસવાવાના નેટવર્ક છે. એટલે ચર્ચા કરવા માટે રાજેશભાઈ ચૌધરી નિયામક છે એસીપી સુરતથી, અમરીશભાઈ ડેર પૂર્વ ધારાસભ્ય રાજુલાના અને ગોયલ સાહેબ નિવૃત્ત એડિશનલ કલેક્ટર સાહેબ છે. પહેલાં મેં ચૌધરી સાહેબ સાથે વાત કરી, સુરતવાળો કિસ્સો જાણવા સમજવાનો પ્રયાસ કર્યો છે, એ જોઈ લઈએ. ચૌધરી સાહેબ, દસ્તાવેજ રજિસ્ટ્રી માટે ભ્રષ્ટાચારનો આ સમગ્ર કેસ છે શું, અને આ અધિકારી અથવા કર્મચારીએ કેવી રીતે રૂપિયા માગેલા, કેવી રીતે રૂપિયા વસૂલેલા? ફરિયાદી જોડેથી આ કામે આ સબ રજિસ્ટ્રારે કે જો એમનો દસ્તાવેજ એમને છૂટો કરવો હોય, મતલબ દસ્તાવેજમાં અન્ય બીજા કોઈ વાંધા ન કાઢવા હોય અને દસ્તાવેજ છૂટો કરવો હોય, તો ફરિયાદીએ એમ કે અમને 3 લાખ રૂપિયા જેવી રકમ આપવાની થશે વધારાની, અને જો એ 3 લાખ રૂપિયા નહીં આપશે તો એ દસ્તાવેજમાં બીજા વાંધાઓ કાઢશે અને અન્ય પ્રોબ્લેમ ક્રિએટ કરશે. આથી ફરિયાદીએ અમારો સંપર્ક કરેલો અને જરૂરી તમામ પ્રકારના એના એવિડન્સ ચકાસણી કરી અને આ બાબતે ટ્રેપનું આયોજન કરી અને ટ્રેપ દરમિયાન ફરિયાદીએ તેઓ સાથે પાછું ફરીથી લાઇઝનિંગ કરી સંકલન કરેલું, વાતચીત કરેલી, તો એ સમયે બીજા 50,000 રૂપિયા એમણે ઓછા કર્યા અને 2.5 લાખ રૂપિયા એ દસ્તાવેજના છૂટો કરવાના આવેજ પેટે એમણે સ્વીકાર્યા અને ચાલો એ ટ્રેપ દરમિયાન રેડ હેન્ડ પકડાયેલા, જેઓ વિરુદ્ધ અમારી સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન ચાલુ હતી. ગત રોજ પણ તેઓ નામદાર કોર્ટ જોડે રજૂ કરી અને અલગ અલગ ગ્રાઉન્ડમાં કે આમણે આ પૈસામાં અન્ય કોઈ માણસોની સંડોવણી છે કે કેમ, તેમની આ પ્રેક્ટિસ કદાચ આ જે રીતે જે સિસ્ટમથી ટ્રેપ થઈ છે એ જોતો એવું લાગે કે આ ઘણા સમયથી આ કદાચ આ કન્ટિન્યુટી આ પ્રકારના ક્રાઇમની હોઈ શકે. આવા બધા વિવિધ ગ્રાઉન્ડો ઉપર તપાસના હેતુસર નામદાર કોર્ટથી રિમાન્ડ માગેલા છે, જે કોર્ટે અમને મંગળવાર 11 વાગ્યા સુધી એટલે દિન 2ના રિમાન્ડ પણ આપેલા છે. ચૌધરી સાહેબ, પ્રાથમિક તપાસમાં સામે શું આવ્યું છે? આ અધિકારી અથવા કર્મચારીએ આ કેસ પૂરતા જ રૂપિયા માગ્યા કે પહેલેથી એની પ્રેક્ટિસ જ આ રહી છે? પ્રાથમિક તપાસમાં કંઈક સામે આવ્યું છે ને? દર દસ્તાવેજે લોકો પાસે રૂપિયા માગે છે, કોઈ ગણેલા સમજેલા લોકો પાસે માગે છે. સિસ્ટમ કેવી હતી આની? પ્રાથમિક તપાસમાં સામે શું આવ્યું? હા, પ્રાથમિક રીતે જે આ દસ્તાવેજો આવી ઘણી ફરિયાદો પણ અમને મળતી હોય છે કે આ કેસમાં પણ એવું લાગી રહ્યું છે કે આ પ્રેક્ટિસ કોઈ 1-2 દિવસની ન હતી, પરંતુ કેવો અમારી એસીબીની સમસ્યા એવી હોય છે કે અમને જો કોઈ કમ્પ્લેનર આવીને ફરિયાદ ન આપે અને પ્રોપર એવિડન્સ ન મળે એ સ્થિતિમાં અમે કાર્યવાહી નથી કરી શકતા. અમારી ઘણા દિવસથી આ મુદ્દે મહેનત પણ હતી, કારણ કે સરકારશ્રી અને અમારા ડાયરેક્ટર સર પિયુષ પટેલ સાહેબ પણ સતત આ બાબતોમાં ચાલતા ભ્રષ્ટાચારને નિષ્ણાબૂદ કરવા અથવા તો એમાં ઉપર વ્યવસ્થિત અસરકારક પગલાં લઈ શકાય એ માટે સતત સૂચવતા હોય છે. અને અમારી ઘણા દિવસોની આ મુદ્દે મહેનત હતી અને એ બાબત અમે ચાલી રહ્યા હતા. આના ઉપર અમારું એક કામ ચાલી રહ્યું હતું અને એમાં જ આ સફળતા મળી છે. તો કદાચ આ ચેનલના માધ્યમથી પણ હું એવી રિક્વેસ્ટ કરું છું
કે જે આપણી સરકારશ્રીની તમામ ટોલ ફ્રી નંબરો હોય છે, અમારો ટોલ ફ્રી નંબર પણ 1064 છે. જો અમને આ રીતે તમામ બાબતો સંપર્ક કરીને અમને સૂચવું અથવા તો અમને માહિતી આપો અને ફરિયાદ આપો તો અમે આ બાબતે વધુ સારી રીતે સારું અસરકારક કામ કરી શકીએ. આપનો અનુભવ શું કહે છે? સાચા ડોક્યુમેન્ટ્સ હોય, પૂરી ફી ભરવા તૈયાર હોય, રજિસ્ટ્રેશનની સંપૂર્ણ રીતે જે પણ દસ્તાવેજ નોંધણી કરાવવા આવે છે વ્યક્તિ સાચો હોય છતાં પણ તેને હેરાન કરવામાં આવે છે અને રૂપિયા પડાવવા માટે હેરાન કરવામાં આવે છે અને લાંચ પેટે રૂપિયા વસૂલાય છે. આ લોકોની એમો છે શું ભ્રષ્ટાચાર કરવાની દસ્તાવેજ રજિસ્ટ્રેશન સમયે? એટલે કોઈ બી આ ફરિયાદ લઈએ આપણે તો કેવું થાય છે કે એનું લગભગ બધા ડોક્યુમેન્ટ ઓકે જ હોય, આમ છતાંય એની ફાઇનલ સાઇન નહીં કરશે અથવા એ દસ્તાવેજને રિલીઝ નહીં કરશે અને એનો કારણ વગરનો સમય ખરાબ કરશે અને બધું મતલબ જે ડોક્યુમેન્ટોની રિક્વાયરમેન્ટ જ ન હોય ઘણા સમયે એવા પેપર્સ, કારણ વગરના પેપર્સની માગણીઓ કરવી અને કામને સામે જે બી ફરિયાદી છે એનું કામ એક ઇન ટાઈમમાં થવું જોઈએ. ઇન ટાઈમની જગ્યાએ એને ધક્કા ખવડાવવા. કોઈ બી માણસ કદાચ કોઈ અમુક ડિસ્ટન્સથી આવ્યો હોય 50 કિલોમીટર 100 કિલોમીટર, હા ના, અને આવા સ્થિતિમાં જો એ ધક્કાવાળી સિસ્ટમ રહી એથી બચવા અને કારણ વગરના જે ડોક્યુમેન્ટ્સની માગણીઓ થતી હોય એવા ડોક્યુમેન્ટ્સ નહીં ભરપાઈ કરવા માટે થઈ અને આ રીતે આવી એમોથી ને આવી સિસ્ટમથી આ લોકો પૈસાની માગણી કરતા હોય છે. આ પ્રકારના અધિકારીઓ, ખાસ કરીને પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, આજે રજિસ્ટ્રેશનની ઓફિસ, આ જે અધિકારીઓ કે કર્મચારીઓ છે સાહેબ, એમની સિસ્ટમ શું છે? જાતે રૂપિયા રોકડા વસૂલે છે આ કેસની જેમ કે પછી દલાલો રાખે છે જે આખી સિસ્ટમ ગોઠવે અને લોકો પાસેથી રૂપિયા વસૂલી આવે? સિસ્ટમ કેવી રીતે બનાવી છે? આ લોકોનું લાંચ લેવાનું, લાંચ વસૂલવાનું નેટવર્ક કયા પ્રકારનું છે? હા, એટલે આમાં લગભગ સીધા નહીં આવતા એ આ રીતે કોઈ પણ થ્રુ જે કામ કરતા હોય છે એમના મીડિયેટરના રોલમાં, ચાહે એડવોકેટ હોય કે કોઈ બી માણસો હોય, એ વચ્ચેના માણસોથી જ આ લોકો લગભગ આવું સંકલન કરતા હોય એવું આ કેસ જોતા રેકોર્ડ ઉપર સપાટી ઉપર આવેલું છે. સ્પષ્ટ છે, પૂરા ડોક્યુમેન્ટ છે, બધું છે, પણ હેરાન કરીશ એમ કહીને રૂપિયા પડાવાય છે. ગોયલ સાહેબ મારી સાથે જોડાયા. સાહેબ, આપ તો આ વિભાગમાં કામ કરી ચૂક્યા છો. કઈ હદ સુધીની ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે? કઈ હદ સુધી, કેવી રીતે વ્યાવટો થાય છે, કેવી રીતે તોડ થાય છે અને કોણ લોકો કેવા નેટવર્કથી કરે છે? નમસ્કાર. હવે જે આ વિષય આવેલો છે એ બિલકુલ સાબિત થયેલો વિષય છે કે ભાઈ આ ભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે ને લાંચ સ્વીકારી છે અને લાંચ માંગી પણ છે. તો આવા લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ આ વસ્તુને સ્થાન ન રહે એવી વ્યવસ્થા હોવી જોઈએ. દાખલા તરીકે સબ રજિસ્ટ્રારની અંદર ડોક્યુમેન્ટ રજૂ થયા તો એને બીજું બધું સ્ટેમ્પ ડ્યુટી સિવાય બીજું કોઈ ચેક કરવાનો પાવર જ ન હોવો જોઈએ. એ રેવન્યુ અધિકારીએ જ ચેક કરવાનું હોય, એને વાંધા કાઢવાના આવતા જ નથી. એટલે આ જે બાબતો છે એટલી જે વહીવટી રીતે જે એને ખોટી રીતે સ્કીમ કરીને કામ કર્યું છે એવી બધી બાબતોની અંદર એના સુપરવાઇઝરી અધિકારીઓ છે એને ચેક કરવું જોઈએ અને એ રીતે એની સામે કાર્યવાહી થવી જોઈએ. બીજી પણ જગ્યાએ જેમ લાંચની બાબત છે, દાખલા તરીકે મહેસાણાની લાંચની વાત આવી તો એમાં પ્રોબ્લેમ શું છે? તો પ્રોબ્લેમ એટલો છે કે કોમ્પ્યુટરાઇઝ છે અને કોમ્પ્યુટરાઇઝ થયેલું ઓર્ડરો કરવાના હોય છે અને કોમ્પ્યુટરાઇઝ જ જોવાનું, ફેસની જરૂરત જ નથી. પણ આવા સંજોગોમાં જે ઓર્ડર થાય, ધારો કે પોઝિટિવ કે નેગેટિવ, પણ નેગેટિવ ઓર્ડર થાય તો એની રિવ્યૂ કમિટી ગુજરાત સ્ટેટની હોવી જોઈએ કે જેની અંદર ઓર્ડર કલેક્ટરે કર્યો છે બરાબર છે કે નહીં, પૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાં વગર કારણે રદ કર્યો છે કે નથી કરતો એવું જ. એના બદલે લોકોને અપીલમાં જવું પડે અને અપીલમાં SSRDમાં ખૂબ ભરાવો પડ્યો છે. એટલા માટે થઈ અને આ બધી શક્યતાઓ વધે છે કે કારકુન જેવા માણસ પણ આ બધું વચેટિયા વેડે કરી અને ગમે તે કામ કરી નાખે અને આવી રીતે ભ્રષ્ટાચારથી સરકાર બદનામ થાય. તો એવાની સામે પગલાં લેવા જોઈએ. પણ સરકારે આ બાબતની અંદર કંઈક એવું મશીનરી હોવી જોઈએ કે જેનાથી રિવ્યૂ કમિટી હોય કે કમિટીની અંદર ફટાફટ કમિટીએ બી અઠવાડિયામાં કે 10 દિવસમાં અર્જન્ટ કામ છે એનો નિર્ણય કરવો જોઈએ. એ રીતની વ્યવસ્થા થાય તો આ બધા જે લોકો જે છે, બદમાશ લોકો જે કરે છે કામને, જનતાને પરેશાન કરે છે,
એ ઓછી થઈ જાય. ગોયલ સાહેબ, એક ક્લાર્ક 20 લાખ ઉપરની લાંચ માગે બિન એને કરાવવાના ખેલના, તમને લાગે છે કે ક્લાર્કની એકલાની આ હેસિયત હોઈ શકે? એક ક્લાર્ક કોઈની એને કરાવી શકે અથવા એક ક્લાર્ક કોઈની એને રોકી શકે? આખી સિસ્ટમમાં ક્યાંક ગોઠવાયેલી છે તો જ આ હોય ને. એ હવે જે કેસ હશે ને જે ત્યાંની શું વિગત હશે, પણ કોઈ એવો હોઈ શકે બદમાશ ક્લાર્ક બી કે જે આવી રીતે સ્ટાઇલથી કામ કરતો હોય ને કરતો હોય. ઘણા બધા ડુપ્લિકેટ અધિકારીઓ બનીને જાય છે અને છેતરે છે લોકોને. એવી રીતે એણે કદાચ છેતરપિંડી કરી છે તો કેસનું જ્યારે ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે સામે આવશે કે ખરેખર શું હતું ને શું નહોતું એમ. પણ અત્યારે તમે કહો છો કે એકલો કારકુન ન હોય, એની ઓફિસના બીજા અધિકારીઓ પણ સંડોવાયેલા હોઈ શકે એમ. ગોયલ સાહેબ, હું એકમાત્ર આ કેસ પૂરતી વાત નથી કરતો, સામાન્ય સંજોગોની પણ વાત કરી લઉં. શું એ તથ્યની હકીકત નથી કે મારા ગુજરાતમાં જમીન બિન એને કરાવવાના, ખેતી લાયકને બિન ખેતી કરાવવાના રૂપિયા લેવાય છે વર્ગ ફૂટે, ચોરસ ફૂટે, વર્ગ મીટરે? શું એ હકીકત નથી? રજિસ્ટ્રાર ઓફિસમાં રૂપિયા આપો પછી દસ્તાવેજના ડોક્યુમેન્ટ મળે છે. શું એ હકીકત નથી? કલેક્ટર ઓફિસના કેમ્પસમાં અનેક દલાલો ફરે છે. દલાલ જોડે જાઓ તો ઓનલાઈન સિસ્ટમ બધું ક્લિયર થઈ જાય અને સીધા ગયા હોય તો દુનિયાભરના ધક્કા ગઈ 6-12 મહિના સુધી હેરાન થાવ. આ હકીકત નથી સાહેબ? જો આ હકીકત, હું તો 10 વર્ષ થઈ ગયા રિટાયર્ડ થઈને, આ હકીકત પ્રવૃત્તિઓ તો સરકારે આ બાબતમાં નિયંત્રણો કરવા માટેના પ્રયત્નો કરવા પડશે. એના વગર આમાં કોઈ સુધાર થશે નહીં જો આવું પ્રવર્તમાન હોય તો. પણ હું એમ કહું છું કે હકીકત છે અને બધા લોકોને જેમ તમારા સુધી જે વાત આવી વાત છે કે ભાઈ ભ્રષ્ટાચાર તમામ ડિપાર્ટમેન્ટમાં સરકારમાં ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યો છે. એ ભ્રષ્ટાચારને રોકવા માટે જનતાએ જાગૃત થવું પડશે અને નિયમો જેમ સીએમ સાહેબે કીધું એમ નિયમો સરળ બનાવવા પડશે. અમરીશભાઈ, આપ તો જનપ્રતિનિધિ છો, અનેક બિલ્ડર પણ ઓળખતા છે, અનેક ખેડૂત પણ ઓળખતા હશે, અનેક કાર્યકર્તાઓ પણ ફરિયાદ લઈને આવતા હશે. શું એ હકીકત નથી કે મહેસૂલ વિભાગની અંદર આ પ્રકારના ભ્રષ્ટાચારે લાખ પ્રયાસ સરકારના હશે છતાંય ભ્રષ્ટાચારે માજા મૂકી છે? રોનકભાઈ, હું આપની સાથે સહમત છું અને માનનીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે વાત કરી છે એ સ્વયં સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક આ બધી રાજ્યની અંદર, દેશની અંદર ક્યાંક ને ક્યાંક વધી રહી છે. તો હું એટલું જ કહેવા માગીશ કે જે રીતે તમે બે કિસ્સા આજના જે વર્ણવ્યા, તો બંને કિસ્સાઓમાં હું આપની પાસેથી પણ સમજવા માગું છું અને રાજ્યની જનતા સામે પણ મૂકવા ઈચ્છું છું કે આ બંને કિસ્સાઓની અંદર જે રીતે અધિકારીશ્રીઓએ પૈસા જે માગ્યા છે અથવા તો જે સ્વીકાર્યા જે છે એ રકમ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરતાને વધુ લાગી હશે, એટલા માટે એણે આ સ્થિતિ પેદા થઈ કે હવે આને મારે એન્ટી કરપ્શન બ્યુરોમાં લઈ જવા છે. જો એ રકમ નાની હોત તો હું એવું માનું છું કે આ પરિસ્થિતિ એમના સામે ન આવી હોત. હું એ વાતને જરાય કહેતો નથી કે ભ્રષ્ટાચાર 1 રૂપિયાનો કરો કે લાખ રૂપિયાનો કરો, વાત સરખી જ છે. લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો તો પણ ભ્રષ્ટાચાર છે અને 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો તો પણ એ ભ્રષ્ટાચાર જ છે. પણ વાત એટલી છે કે રજૂઆત કરતાને રકમ મોટી લાગી અને જેણે કામ કરી આપવાનું હતું એને એ રકમ વ્યાજબી લાગી, એટલા માટે આ નોબત આવી છે. એટલે એક વાત બહુ સ્વયં સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક જનતા જનાર્દને પણ, પ્રજાએ પણ સ્વીકારી લીધું છે કે ભ્રષ્ટાચાર છે એ હવે શિષ્ટાચાર બની ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક બધા જ લોકો આમાં જવાબદાર છે એવું હું કહીશ તો એમાં અતિશયોક્તિ નહીં થાય. મારી પૂર્વેના વક્તા આદરણીય વડીલે જેમ કહ્યું કે સરકારે જવાબદારીપૂર્વક આ બાબતમાં આગળ આવીને શિકંજો કસવો જોઈએ જેથી કરીને આ બંધ થાય. સરકાર બંધ કરવા ઈચ્છે તો પણ હું એવું માનું છું કે અમુક કેસની અંદર આ બંધ થઈ શકે એવી સ્થિતિ નથી, કારણ કે લોકોને ખૂબ સ્પીડી કામ કરાવવા છે અને અધિકારીઓ પાસેથી સ્પીડી કામ કઈ રીતે થાય એ બાબતે હું ને તમે, સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ સારી રીતે જાણે છે. જવાબદારી સરકારની છે, મેં છટકવા માગતા નથી, પણ જ્યાં સુધી સરકારને પણ છેવાડાના માનવીનો સહકાર નહીં મળે ત્યાં સુધી આ શક્ય નથી. અમરીશભાઈ, આપની પાસેથી મારે જાણવું સમજવું છે, શું એક ક્લાર્કની આટલી હિંમત હોઈ શકે? આ આખા જે વહીવટ ચાલે છે, તમને નથી લાગતું કે આખી ચેનલ સેટ થયેલી છે એના કારણે આ વહીવટ થાય છે? રોનકભાઈ, હું સ્વીકારું, કોઈ પણ આગેવાન સ્વીકારે,
કોઈ પણ પક્ષનો આગેવાન સ્વીકારે એ સ્વીકાર્ય એટલા માટે છે કે નાના લેવલેથી મોટા લેવલે સુધી અથવા તો નાના અધિકારીઓથી લઈને મોટા અધિકારીઓ સુધીની જે વાત જે છે એટલા માટે જ કદાચ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમ કહેવું પડ્યું હશે કે આ શબ્દોની મારામારી છે, શબ્દોની માયાજાળ છે. એક કલેક્ટર કરી શકે, બીજો કલેક્ટર ન કરી શકે. આ એટલા માટે જ કહેવાયું છે કે કદાચ આ બાબત હશે. એના કરતાં પણ મારે એક ધ્યાન અગાઉના સમયનું આપનું દોરવું છે. અગાઉના સમયમાં કોઈ રજૂઆત કરતા માણસ, કોઈ અધિકારી કે કોઈ પદાધિકારીને પૈસાની લાંચની ઓફર કરતો ને ત્યારે સાહેબ સામેના માણસનું અપમાન થયું એવું એમને લાગતું હતું. અને આજે ક્યાંક ને ક્યાંક આ કળિયુગનો પ્રભાવ ગણો તો પણ ભલે, બદલતા પ્રવાહો, બદલતા સમયની સ્થિતિ ગણો તો પણ ભલે, રજૂઆત કરતાં કદાચ પૈસાની વાત ન કરે તો સામેવાળો પણ પૈસા માગતા અચકાતો નથી. ને કદાચ એટલા માટે જ છાશવારે ગુજરાતની અંદર રોજબરોજ એન્ટી કરપ્શન બ્યુરોમાં ઘણા બધા અધિકારીઓ પકડાઈ રહ્યા છે. એ વસ્તુ વ્યાજબી છે. એટલે હું આપની વાત સાથે સહમત છું કે આ બધું ધીમે ધીમે થઈ રહ્યું છે. પણ એને કંટ્રોલ કરવા માટે જો કાંઈ કરવું હોય તો મારું એવું સ્પષ્ટ પ્રમાણે માનવું છે કે સાયકલની અંદર જોડાયેલા બધા જ તારાઓએ આમાં કંઈક કરવું પડશે તો જ થઈ શકશે. અધિકારીએ સમજવું જોઈએ કે શા માટે સરકારે મારું ચયન કર્યું છે જનતા જનાર્દનના કામ કરવા માટે. તો એનામાં પણ જ્યારે નૈતિકતા અને ઈમાનદારી જો નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ સુધરે એમ નથી. હું કોઈ સરકાર ઉપર કટાક્ષ કરવા ઈચ્છતો નથી, અથવા તો સરકારમાં છીએ એટલે મારી જવાબદારીમાંથી મુક્ત થવા કે બીજા ઉપર ઓઢાડવા માગતો નથી. સરકાર કોઈ પણ આવે, આ બધી વ્યવસ્થાઓ છે, પણ જનતા જનાર્દન અને અધિકારી પદાધિકારીઓ બધા જ ને સાથે રહીને જો આમાં આગળ કંઈક કરવામાં આવે તો જ મને એવું લાગે છે કે રાજ્ય અને દેશમાંથી જે આ ભ્રષ્ટાચારે જે ભરડો લીધો છે અજગર રૂપી, એમાંથી સામાન્ય માણસો છટકી શકે, મોટા માણસો છટકી શકે. અને ક્યાંક બધાને એમ લાગે કે ના, સરકાર અમારી છે, રાજ્ય અમારું છે, દેશ અમારો છે, અમારી ફરજ છે, એટલે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રહિતમાં અમારે કામ કરવું પડશે. તો મને એવું લાગે છે કે ઘણું બધું સારું થઈ શકશે. અમરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજેપીના નેતા હોવા છતાં પણ જે સત્ય છે એ બોલ્યા છે બદલ વધુ ધન્યવાદ અને આભાર. ખેર, સવાલ એ છે, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પેપરના બે મતલબ નીકળે. તકલીફ જ ત્યાં છે. પરિપત્ર કોણ તૈયાર કરે? વિભાગના અધિકારી. પરિપત્રનું અર્થઘટન કોને કરવાનું? એના અધિકારીએ. તકલીફ ત્યાં થાય છે. ખાટલી મોટી ખોડ જ આ છે. પરિપત્ર અધિકારી નક્કી કરે અને એનું અર્થઘટન પણ અધિકારી કરે. મન ફાવે ત્યારે આ પ્રકારનું, મન ફાવે ત્યારે આ પ્રકારનું. વજન પડે ફાઇલ દોડવા લાગે, વજન ન પડે ફાઇલ દબાઈ જાય. અને એટલે જ સામાન્ય માણસ મજબૂર થાય છે. સામાન્ય માણસ મજબૂર થાય છે લાંચ આપવા માટે. લાંચ આપી એ મજબૂરી બની ચૂકી છે. અને આ મજબૂરીનો મજબૂતાઈથી સામનો કરવો તે આપણી તમામની ફરજ છે. ખાસ કરીને શાસકોની પ્રમાણિકતા સાથે પ્રદેશ ચાલે એવી વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી શાસકની છે, શાસક પક્ષની છે, શાસનિક અધિકારીઓની છે. દર્દ આ જ વાતનું છે. મહેસૂલવાળા, મારા રાજની તિજોરીમાં મહેસૂલ આવે ને એના કરતાં એ અધિકારીઓએ અનેક ગણી રોકડી કરી છે. મારી રાજની તિજોરીને ખાલી કરી છે. ન માત્ર આ દસ્તાવેજની નોંધણી કે NOC, પણ અનેકના દસ્તાવેજો સાચા ઘસાયા છે, જમીનો ઘસાઈ છે. આ જ અધિકારીઓના બેડા પીપળામાં ભૂમાફિયાઓ રાજ કરે છે, લૂંટે છે, દબાવે છે, સામાન્ય નાગરિકને હેરાન કરે છે. આ સ્થિતિ છે. હું એટલે જ કહું છું, પોલીસ વિભાગ કરતાં મહેસૂલ વિભાગમાં વધુ ભ્રષ્ટાચાર છે. એનું એક મોટું ઓપરેશન જરૂરી છે. ઓપરેશન સરકાર કરે.